સામે દેખાય તે કી બંદર છે થોડા દે સામે દેખાય તે જોડિયા બંદર છે અને સામે નાવ પર છે તો ચાલો ઈ નાવમાં બેસી અને આપણે તુણા બંદર ઉતરી જાય એટલે આપણો કચડો આવી ચાલો તમે અહીંયા ઉભા રહ્યો હું નાવડી વાળાને પૂછી આવું એ જુવાન કુજોવાન મુજોવાન તુજો નામ કાસમ તુજો નામ હાસમ એક માણસની બેસવાની કોડી ડિસ્કોડી દો મારુકી 40 કોડી આ તો પાપી મારી એક માણસની બેસવાની કોડી 20 દો માણસ કી 40 મને પાપી મારું કહે છે તો તમારા હાથમાં ભાલું છે ને હા હથિયાર છે એટલે આની શું જરૂર છે અંજારમાં ભાર્યું ભાઈ જવાનો સમય નથી આપણો એ इधर 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 बिना इधर बिना इधर જોડિયા વાળા હિન્દી બોલો આમ સામે જુઓ શું દેખાય છે તમને જાડેજા શું દેખાય છે હા જાડેજા સામેથી વનના મોરલા મે માર્યા એ મારી નજરે નિહાળું છું તોરા દે આ બધા તમારા બાપ છે જાડેજા બાપ તોરા દે આ બાજુ જુઓ જાડેજા શું દેખાય છે આ બાજુ તોરા દે સામેથી ગાયો મને સિંગડા લઈ મારવા આવે એવો મને આભાસ થાય શું આ બધા મારા આ બાપ તમારા બાપ છે જાડેજા તમારા બાપનો પ્રાયશ્ચિત કરો એટલે આ નાવ મેળાઈ તરી જશે ઉતારો તોરા દે મને પાપમાંથી બચાવો તોરા દે મને પાપમાંથી બચાવો પાપ તારું પકડ જાડેજા એ ધર્મની સંભાળ રે હો તારી આવડીને ડૂબવા નહીં દઉં તારી ભેળીને ડૂબવા નહીં દઉં ઘરે જા રે એમ તોરલ કે છે જી હોજી રે એમ તોરલ કે છે જી ગોપાલ પટેલ જોવા માટે પધાર્યા છે જેસલના પાત્રમાં બાપભાઈ તોરણના પાત્રમાં રાજુભાઈ આ મામા ભાણેજની જોડીને 100 રૂપિયા બક્ષિસ આપે છે પાપ તારું પોકાર જાડેજા ધર્મની સંભાળ રે હો રાજુભાઈ તેમજ બાપભાઈ આ જોડીને 100 રૂપિયા બક્ષિસ આપવામાં આવે
કચ્છને ધમરોળનો ઇતિહાસ જેસલ અને તોરણ ખરેખર તો આ નાટકના હજી 4 થી 5 પ્રવેશ બાકી છે, પણ ગામની માંગણીને માન આપી બાપાએ જેસલનું પાત્ર ભજવું, પણ હજી પાછળનું નાટક રાજા ગોપીચંદ આપણે ભજવવાનું છે. એટલા માટે ગામના કહેવાથી આ નાટકનો હવે છેલ્લો સીન સમાધિનો કરવામાં આવે છે. ત્યાર પછી ગામની સાથે સમાપ્તિ હશે. હરિઓમ હરિઓમ શાસકીઓને સધી પણ જેસલ જગનો ચોરટો જેને પડમાં કીધો પીર, પારસ મણીનું પારખું ને લોઢાને કંચન કરે. આવો કચ્છની ધરાને ધમરોળતો ઇતિહાસ જેસલ અને તોરણ એ નામનું નાટક અમારી મતિ અનુસાર આપની સમક્ષ રજૂ કર્યું છે.